દોસ્તો, હમણાં થોડાક દિવસ પહેલા હું ને મારો દોસ્તાર બિપિન અમે વાઘેસરા ફરવા જતા હતા. તો ત્યાં એક ગાડી સ્લીપ ખાઈ અને બે જણા ખાળિયામાં પડી ગયા. તો એકને કાંટા વાગી ગયા હતા અને એક છે ને એ બાઇકની હેઠે આવી ગયો હતો અને એને માથામાં ભાગી ગયો હતો ને હાવ લોહી જાતા હતા. તોય બધા માણસો આવીને એની મદદ કરવાની બદલે બધા ફરતી કરો ઉભા શૂટિંગ ઉતારે. બોલો, કાંઈથી 20-25 જણા હતા, ઉભા શૂટિંગ ઉતારતા હતા. શૂટિંગ ઉતારવાનું હોય કે એની મદદ કરવાની હોય. હવે યાર, આ આપણો ભારત દેશ, આ ભારત દેશની અંદર વીર સાવરકરે આખા પરિવારે આપણા દેશની આઝાદી માટે કુરબાની દઈ દીધી છે. અને ભગતસિંહ છે, ચંદ્રશેખર આઝાદ છે, એવા લેજન્ડ આપણા ભારતમાં બની ગયા. મને ખબર છે આ સમયમાં કોઈ કુરબાની તો ન દે, પણ હું એમ ખાલી કરું છું કે એ આપણો ભારત દેશ છે, એવા લેજન્ડ આપણા ભારત દેશમાં થઈ ગયા છે. તો આપણે એ ન કરીએ તો કાંઈ નહીં, કોકની મદદ તો કરીએ ને. ખાલી મદદ તો આપણે કરીએ કે નહીં, એટલો આપણી પાસે ટાઈમ નથી. શૂટિંગ ઉતારવાનો ટાઈમ છે, મદદ કરવાનો ટાઈમ નથી યાર. એવું કરો માં યાર, ગમે એવી હાલતમાં હોય એની મદદ કરો. કેમ કે આજ તમે મદદ કરશો ને તો કાલ કોક તમારી મદદ કરશે. તમે જેમ શૂટિંગ ઉતારશો કાલે સવારે તમારે આ ઘટના બનશે ને તો તમારું કોઈક શૂટિંગ જ ઉતારશે ને ત્યારે તમને બહુ અફસોસ થાય. એટલે હું કહું છું કે શૂટિંગ ઉતારો. મને ખબર છે આ સમય એવો છે, અત્યારે બધાને છોકરીનો વિડીયો છે, કોમેડિયન વિડીયો છે, એવા બધા વિડીયો પસંદ આવશે, પણ અમે જે રિયલ ઘટના ઉપર બોલીએ ને એ કોઈને પસંદ નહીં આવે. પણ હું એવું ઈચ્છું છું કે કાંઈ નહીં તો ખાલી 10 જણા વિડીયો જોહે, એમાંથી એક જણાને પણ સમજમાં આવી જાય ને કે આપણે કોકની મદદ કરવી જોઈએ, તોય મારા માટે કાફી છે. નમસ્કાર દોસ્તો.